નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે રવિ સિઝનની જો આપણે વાત કરીએ તો શિયાળુ પાકમાં અત્યારે વાવવાનો સમય થઈ ગયો છે અને હાલ તો ટૂંકમાં અમુક ઇલાકાની અંદર વધઘટ ટેમ્પરેચર છે, તો વધારે તાપમાન હોય તો એવા તાપમાનને હિસાબે આપણે થોડુંક વાવેતરમાં લેટ થાય તો કંઈ વાંધો નહીં ખેડૂત મિત્રો. અને જો વહેલું વાવેતર કરીએ તો ખેડૂત મિત્રો એમાં ઘણી એવી કાળજી લેવી પડે એમ છે. તો એનું કારણ છે કે જો અત્યારે ટેમ્પરેચર 32 થી 34 ડિગ્રી કરતાં વધારે ઊંચું તાપમાન જોવા મળતું હોય ત્યારે થોડુંક વાતાવરણમાં ભેજ હોય અને ગરમ હવામાનના હિસાબે આપણે સૂકું વાતાવરણ બંને ભેગા થતા હોય તો આપણે મોલને જે કંઈ આપણે ધાણા જીરું છે, લસણ ડુંગળી છે, ચણા છે, ઘઉં છે, જે કંઈ વાવેતર કરતા હોય તો એમાં વાવેતરની અંદર આપણે થોડીક તકલીફો પડે છે. અને બીજા નંબરમાં કે ઉગાવામાં થોડુંક રોકાય છે. પ્લસ બીજા નંબરમાં જે આપણે 1 થી 2 પિયતમાં જે મોલ નીકળતો હોય ને એ 3 પિયતમાં પણ એવો સારો મોલ ન નીકળી શકે. તો મિત્રો, એના માટે કાળજી લેવામાં શું કાળજી લેવી જોઈએ તો કે જે કોઈ અત્યારે નવા વાવેતર કરતા હોય એમાં 2-5 દિવસ જાળવવામાં કંઈ વાંધો નહીં. જે ઋતુ વગર કોઈ પણ મોલ થતો નથી એ તો આપણે જાણીએ છીએ. તો 2-5 દિવસ ગરમી અને ઉકળાટને જો કંઈ તાપમાન વધારે રહેતું હોય તો ખેડૂત મિત્રો આપણે 2-4 દિવસ ભરવામાં કંઈ વાંધો નહીં. અને આ વર્ષે થોડીક આપણે તકલીફ પડી છે. એનું કારણ છે કે આ વર્ષે ખેડૂતને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે આપણે ખેડૂતને તો મજૂર વધારે હોય તો મજૂર આપણે વધારે હોય તો ઝડપથી કામ પતાવી લઈએ, પણ આ વર્ષે મજૂર પણ કાંઈ મળતા નથી ખેડૂત મિત્રો. અને બીજી તકલીફમાં એવું છે કે જે કંઈ ખેડૂત મિત્રોને મગફળી ઉપાડવામાં જે વહેલી પાકતી જાતો હતી અને મોડી પાકતી જાતોમાં બંનેમાં પણ તકલીફ થઈ છે. તો એમાં આપણે મગફળી વધારે વરસાદની હિસાબે લાંબો સમય ઉગવાથી વળવાયુ નબળી પડી ગઈ હોય અને જમીન એકદમ ફૂકા વાતાવરણના હિસાબે કડક થઈ ગઈ, એની હિસાબે આપણે થોડીક તકલીફ વધારે પડી છે મગફળી ભેગી કરવામાં. અને મગફળી જમીનની અંદર પણ રહી ગઈ છે તો એમાં આપણે વીણવી છે તો ખેડૂત મિત્રો વીણવા માટે આપણે મજૂર મળતા નથી, એની પણ આપણે એક તો તકલીફ ભોગવી રહ્યા છે. તો એના માટે ખેડૂત મિત્રો આપણે એક વિચારીએ ને તો મગફળી જ્યાં સુધી આપણે અત્યારે મજૂરી થોડીક મોંઘી છે એને હિસાબે જોઈએ તો આપણે વીણવામાં અમુક ખેડૂત મિત્રો એવું પણ કરે છે કે એકાદી વખત વીણી અને વાવેતર કરી દે છે. અને જેને ઉતાવળ કરવી કેને ઉતાવળ કરવી કે જેને પિયતની સગવડ ઓછી હોય અને વહેલા પાણી ઘટી જતા હોય અને શિયાળુ પિત્ત પૂરતું પાકતું ન હોય ને એને પાણીની ઘટને હિસાબે મિત્રો એવું કરે તો કાંઈ વાંધો નહીં. પણ જે ખેડૂત મિત્રોને પાણીની પૂરતી સગવડ હોય એવા ખેડૂત મિત્રોએ કાંઈ 2 દિવસ 4 દિવસ લેટ થાય તો એમાં કોઈ પણ જાતની ઉતાવળ કરવી નહીં. એનું કારણ છે મિત્રો કે આપણે મગફળીની આપણે ખેતરમાં પડી હોય, થોડા ઘણા ડોડવા આપણે જો દાંતી રાપ હાંકતા હોય અને માઢ હાંકતા હોય ને એમાં નીકળતા હોય તો એમને વીણવામાં ફાયદો છે. એનું કારણ એ છે કે ભાઈ આપણે અત્યારે મગફળી વીણવા માટેના મજૂર તો ભાઈ 400-500 રૂપિયા છે, પછી એથી તો વધારે પણ અમુક જગ્યાએ છે, બરાબર. તો સવારેથી સાંજ સુધીમાં આપણે 500 રૂપિયાની મગફળી એક મજૂર ન કરી શકતા હોય તો એમાં 50 રૂપિયાની નુકસાની આવે ને તોય મિત્રો મગફળીને વીણવી જરૂરી છે. એનું કારણ છે કે જો આપણે મગફળી 500 રૂપિયાની ન થતી હોય, 300ની મગફળી થતી હોય અને 500 રૂપિયા મજૂરી હાલતી હોય તો પણ મિત્રો વીણવામાં કાંઈ વાંધો નથી. એનું કારણ છે કે 200 રૂપિયા નુકસાની ખાઈને પણ અટાણે મગફળી વીણાવી લેવી સારી. એનું કારણ શું છે તો કે મગફળી વીણવાથી આપણે બીજો ફાયદો એ મળશે કે મગફળી જમીનની અંદરથી આપણે વીણાઈ જશે અને જે કંઈ આપણે મજૂર કહીએ તો મજૂરને પણ 5 રૂપિયા મળશે અને આપણે થોડી ઘણી નુકસાની ભોગવી અને મગફળી વીણાવી લેશું તો એનો ફાયદો એ છે કે જો મગફળી ન વીણીએ તો આપણે મગફળી જે કંઈ જમીનમાં રહી ગઈ હોય એ મગફળી આપણે જે અરૂડા તરીકે ઉગે છે એ મગફળીને આપણે નેદવા માટે મજૂર કહેવા પડશે, બરાબર. પછી બીજા નંબરમાં કે જે કંઈ બીજો મોલ વાવેલો હોય એની અંદર જો કંઈ આ મગફળી ઉગે અરૂડા, એ અરૂડાને આપણે નાના એવા કૂણા અરૂડા હોય તો એમની અંદર થ્રીપ્સ પોપટી આવવાના ચાન્સ વધારે રહેતા હોય, એટલે એને હિસાબે તો ખેડૂત મિત્રો આપણે મગફળીને વીણવી તો વધારે પડશે. અને ત્યારે અરૂડા ઉપાડવા બરાબર એના કરતાં અત્યારે વીણી લેવી સારી. એટલે આપણે એક કામ કરવાથી 2 ફાયદા મળતા હોય, એટલે એવું વિચારીને મિત્રો 2 દિવસ મોડું થાય તો કાંઈ પણ વિચારતા નહીં. અને હવે આપણે મગફળીની આ વાત થઈ છે બરાબર કે વીણી લેવી સારી, કારણ કે રોગ જીવાતથી બચવા માટે આપણે આ ફાયદો થાય. પ્લસ હવે આપણે કોઈ પણ શિયાળુ વાવેતર કરીએ તો એમના માટે શું કાળજી લઈએ મિત્રો, બરાબર.
તો હવે એમાં ચણા છે, ઘઉં છે, ધાણા, જીરું છે, એ જે કંઈ આપણે વાવેતર કરતા હોય બરાબર, લસણ ડુંગળીની અંદર તો કંઈ એવો દવાના પોટ મારવાની કોઈ જરૂર ન હોય, કારણ કે એ તો આપણે જે ડાયરેક્ટ રોપ ચોપતા હોય બરાબર. પ્લસ હવે એમાં આપણે લસણ ડુંગળીમાં તો ઉપરથી કંઈ જે કંઈ દવા આપીને આપણે ટ્રીટમેન્ટ કરીને કાળજી લઈ શકીએ, પણ આ જે કંઈ આપણે દાણાદાર વસ્તુ છે બરાબર, કઠોળ વસ્તુ છે, એ કંઈ વસ્તુ આવતા હોય એમાં પહેલા કાળજી લેવી કે જે કોઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય એ બીજામૃતનો પોટ મારીને પણ થોડીક એવી રાહત મેળવી શકે છે મિત્રો. અને જે કંઈ આપણે બીજા કોઈ પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરતા હોય એવા ખેડૂત મિત્રોએ કાળજી લેવી જરૂર છે કે બીજની અંદર પટ મારવાથી આપણે ઘણો એવો ફાયદો મેળવી શકીએ મિત્રો. કારણ કે અત્યારે જમીનજન્ય ફૂગ હોય અને બીજની પણ ફૂગ લાગે છે. જે મિત્રો આપણે બીજ વાવ્યા હોય ને એ બીજ કોઈ પણ દાણો બગડી જાય ને તો એમની પણ ફૂગ લાગે છે, અને જમીનજન્ય ફૂગ હોય ને એ પણ ફૂગ લાગતી હોય છે બરાબર. તો એમના માટે કાળજી લેવામાં અત્યારે કઈ કઈ દવા વાપરવી જોઈએ, તો કે એમાં મેટોલેક્સી મેન્કોજેબ દવા વાપરો તોય સારું બરાબર. પછી કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવે એ દવા વાપરો તો બી સારું. અને એ સિવાય જો અમુક ખેડૂત મિત્રો એવી પણ બીજી દવાઓ વાપરતા હોય છે કે હુમિક છે કે બીજી કોઈ દવાનો આપણે પટ મારીએ તો એનાથી મૂળનો વિકાસ થાય છે. રાઇઝોબિયમના આપણે જે પટ મારવાથી એમાં રાઇઝોબિયમની ગાંઠો બંધાતી હોય અને એનાથી પણ ફાયદો થતો હોય. કોઈ દવા ફૂગમાં કામ આપતી નથી બરાબર. તો એમાં જમીનજન્ય તો જે જીવાત લાગુ પડતી હોય એ આપણે ચોમાસામાં મૂંડો છે એવી બીજી કોઈ કૃમિનાશક દવાઓ છે એ દવાઓ આપણે એમાં ઉપયોગ કરવામાં આવે ને તો એનાથી આપણે રિઝલ્ટ મળતું હોય. પણ અત્યારે તો આપણે વાયરલી ફૂગ, જમીનજન્ય ફૂગ અને બીજની ફૂગ હોય બરાબર, એમાં સિસ્ટમેટિક કોન્ટેક્ટ દવાઓનો જો ઉપયોગ થાય ને તો એનાથી સારી એવી આપણે રિકવરી મેળવી શકીએ બરાબર. જે આપણે છોડ નાનો થઈ હોય ત્યારે અંદર કાળું મૂળ થઈ જતું હોય, પછી સફેદ ફૂગ લાગતી હોય, કાળી ફૂગ લાગતી હોય, ટૂંકમાં જમીનજન્ય ફૂગ લાગતી હોય, અને બીજ અમુક દાણો નબળો હોય અને એને વાતાવરણ ટેમ્પરેચરની હિસાબે દાણો બગડી જતો હોય તો એમની પણ ફૂગ લાગતી હોય. તો એમના માટે મિત્રો આ જે દવા મેં કીધું મેટોલેક્સી મેન્કોજેબ, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, પછી એજિસ્ટોબેન્ડ ક્લોરોથાઇલિન નામની જે દવાઓ આવે છે, પછી આ જે વિટાવેક્સ છે પાવડર, એવા જે કંઈ દવાઓ આપણે ભેળવી અને જો વાવીએ ને તો એનાથી ઘણો એવો ફાયદો આપણે મેળવી શકીએ મિત્રો. એટલે એવી અત્યારે કાળજી લેવી ખાસ મિત્રો જરૂરી છે. અને બને ત્યાં સુધી આપણે ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી કરવાની છે, પેસ્ટિસાઇડ ઓછી કરવાની છે. પેસ્ટિસાઇડ કાયમને માટે આપણે ઘટાડશું ને તો જ આપણે આપણું ભવિષ્ય ટકાવી શકશું બરાબર મિત્રો. આપણે જમીનની ફળદ્રુપતા બચાવવા માટે થઈને આપણે પેસ્ટિસાઇડ દવા બંધ કરવાની છે. તો બને ત્યાં સુધી ધીમે ધીમે આપણે પેસ્ટિસાઇડ દવાઓનો ઘટાડો કરી અને ઓર્ગોનિક તરફ વળવાનું છે. અને ઓર્ગોનિકમાં ઘણા એવા ઉપાયો છે, એનાથી આપણે ઘણા એવા પણ ફાયદા મેળવી શકીએ છીએ અને એમાં પણ ઉત્પાદન આપણે સારું મળે છે મિત્રો. એવું કાંઈ તમે મગજમાં ન રાખતા કે આપણે એમાં ઉત્પાદન નહીં મળે. ઓર્ગોનિકની અંદર પણ ઉત્પાદન સારું લઈ શકીએ છીએ. જમીનનો પાયો મજબૂત હોય તો ઓર્ગોનિકની અંદર પણ સારું ઉત્પાદન મળે છે. એટલે ધીરે ધીરે આપણે પેસ્ટિસાઇડ દવાઓ બંધ કરવી જોશે અને માણસને આપણું જે ભવિષ્ય બચાવવા માટે અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે પેસ્ટિસાઇડ ઓછી કરશું ને તો જ આપણા માટે ફાયદો રહેશે. અને આપણા પશુધનને પણ આપણે બચાવવા માટે થઈને શુદ્ધ સારો આપણે આપી શકશું અને ઝેરમુક્ત દાણો અને સારો બંને પણ આપણે મેળવી શકશું મિત્રો. તો આપણી ચેનલની અંદર જો આવી કાયમને માટે માહિતી મેળવવા માંગતા હોય મિત્રો તો જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો અને તમામ ખેડૂત સુધી આપણી ચેનલ પહોંચાડજો.